નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે ભાવનગરના ગારિયાધારથી। આ સમાચાર જ્યાં બે સમુદાય વચ્ચે મારામારી હોવાની ઘટના સામે આવી છે। નવાગામ રોડ પર બે સમુદાય વચ્ચે મારામારી થઈ હતી। બે જૂથ વચ્ચે જીવલેણ હુમલો થયો। બંને સમુદાયના લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ હુમલામાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાના વિગતો પણ સામે આવી છે। ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કયા કારણોસર આ હુમલો થયો હતો તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ હુમલામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે, જેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભાવનગરના ગારિયાધારની આ ઘટના છે, જ્યાં આ હુમલાની ઘટના બની। અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સમાચાર સામે આવી રહ્યા છે મનપા આરોગ્ય વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂના ફેલ થયા છે। ત્રણ નમૂના ફેલ થયા છે। નૂતન ગ્રામ્ય ઉદ્યોગ મંડળ દ્વારા નીરાનું વેચાણ કરવામાં આવે છે। નમૂના ફેલ જતા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાએ નીરાનું વેચાણ થતું હોય છે। ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એ જગ્યાએ તપાસ કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી, જે નમૂના પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સાહેબને મોકલેલા હતા। કુલ 8 નમૂના લેવામાં આવેલા હતી, તેમાંથી 3 નમૂના રિપોર્ટ મુજબ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે, જેમાં પાણીનો ઉમેરો થવાથી પીએચ એની ઓછી થઈ ગયેલી છે અને સુગરનું પરિમાણ ઓછું આવેલું છે। એ સંસ્થાની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પરંતુ જે નીરાની અંદર આવી રીતે જે પાણી અને એની મિલાવટ આવે છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોંગ્રેસ મિલીભગતથી કૌભાંડ થતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ, જેમાં વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે અને રાજસ્થાન યુપીથી મંગાવેલી મગફળીને ટેકાના ભાવે અપાય છે તેવી આશંકા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલના પગલે તંત્ર દોડતું થયું। ગુજ કોમાસોલ અધિકારી ભરત બારોટે આ મામલે નિવેદન આપ્યું। જણાવ્યું કે નવોદય તાલુકા સંઘનું સેન્ટર બંધ કરવામાં આવ્યું છે। તમામ મગફળીના સેમ્પલ લેવાશે, સાથે તપાસ સમિતિ દ્વારા યાર્ડની પણ તપાસ કરવામાં આવશે। અહીંયા રાજસ્થાન એમપી સાઈડથી મગફળી મંગાવવામાં આવે છે અને ત્યાં મગફળી 20,000ની આસપાસ પર ખાંડી પડે છે અને અહીંયા 27,000ની આસપાસ જેવો ભાવ સૂચી જાય છે। એટલે બહારથી આયાત કરીને સ્થાનિક ખેડૂતોના નામે ઓનલાઈન થયેલી હોય એ ઓનલાઈનના નામે નાખી દેવામાં આવે છે। એક ખાંડી દીઠ 7-8 હજાર જેવું પ્રોફિટ। એક પણ ગુણે એક ટ્રક કે એક ગાડી કે 10 ગાડીની લોડની વાત નથી કરતો। બહારના રાજ્યોની અથવા ગુજરાતમાં જુનાગઢ નહીં પણ માંગરોળ તાલુકા સિવાયની ક્યાંયની એક પણ ગુણી સાબિત કરી બતાવે તો તમે જે કયો એ કરવા માટે અમે તૈયાર છીએ। પણ આ જે આક્ષેપો છે તદ્દન પાયાવિહોણા અને ખોટા આક્ષેપો છે। વિઘ્ન સંતોષી માણસો ને મજા ના આવતી હોય એટલે આ એનું કારજદાન છે અને આવા ખોટા આક્ષેપો કરે છે। ગુજ કોમાસોલને આખા ગુજરાતની કામગીરી આપી હોય ત્યારે અમારા ઉપર ગુજ કોમાસોલ ઉપર વિશ્વાસ સંપાદન કરતા હોય એટલો
તો હાલની તારીખે આપણે માંગરોળની જે ખરીદી છે એ મેં માંગરોળ નવોદિત તાલુકા સંઘની હાલ પૂરતી બંધ કરાવી દીધી છે. એનો રિપોર્ટ હું કાલ મારી હેડ ઓફિસે આપીશ અને જે કઈ અધિકારીઓ આવશે તપાસ કરશે પછી સત્ય હકીકત છે હું ખબર પડશે. સબ કઈ રીતના સેમ્પલ લેવામાં આવશે અને આ જે ગુણીઓ જે હવે તો પેક થઈ ગઈ છે જેમાં હલકી ગુણવત્તાની જે આક્ષેપો થયા છે પેક થઈ ગયેલું હોય તો સેમ્પલ લીધેલા જ હોય અમારી પાસે. કે માંગરોળ યાર્ડની અંદર વર્ષોથી ખરીદી થાય છે અને હું ક્યારે મંડળી મારી પાસે છે પણ નહીં અને હું ક્યારે એવી ખરીદીમાં આજ દિવસ સુધી ઇન્વોલ્વ નથી થયો અને મારી કોઈ મંડળીની કે કોઈ ખરીદી ચાલતી પણ નથી. અને વાત રહી યાર્ડમાં ખરીદી ચાલે છે તો 20-25 દિવસથી ખરીદી સ્ટાર્ટ થઈ છે અને ખરીદીના જયારે શરૂઆત થઈ હતી ત્યારે અમે ઓપનિંગમાં પણ અમે ગયા હતા, પણ ત્યારથી માંડીને આજ દિવસ સુધી હજી સુધી કોઈ ખેડૂત મિત્રોની કે કોઈની પણ આગેવાનોની કોઈ ફરિયાદ કેવી કઈ આવી નથી. જૂનાગઢમાં શાળામાં અભ્યાસ કરતા અને આંગણવાડીમાં આવતા બાળકોના આરોગ્યની તપાસ કરવા માટે 19 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં 1.65 લાખ જેટલા બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરાઈ, જેમાં 152 મોટી બીમારીઓના બાળકો સામે આવ્યા, જ્યારે 72 બાળકોને સારવાર કરવામાં આવી. હૃદયની બીમારીના 87 જેટલા બાળકો મળી આવ્યા, જ્યારે 4 કેન્સર હોય તેવા બાળકો પણ મળી આવ્યા. ત્યારે આ તમામને સારવાર અંગેની પણ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી. મારો છોકરો નાનપણથી પેરથી બોલી નતો શકતો, સાંભળી નતો શકતો, તેથી અમને ઉપાધિ થતી હતી કે આગળ આખી જિંદગી જતાય એને શું થશે એમ. તો પછી અમને માહિતી મળી કે આંગણવાડી તરફથી કે આગળ આમ ઓપરેશન થઈ શકે છે આ સરકારમાંથી. તો અમે સરકારમાં ઓપરેશન કરાવ્યું, તો રાજકોટ કરાવ્યું અમે ઓપરેશન સરકારીમાં. તેથી અમને આ 8-9 લાખનું ઓપરેશન થાય એ છતાં અમને મફતમાં કરી દીધું છે, એથી અમને સહાય મળી છે. આ રીતે 1,65,000 પણ વધુ બાળકોની આપણી આ ટીમ દ્વારા તપાસ બોટમ ટુ ટોપ થઈ ગઈ છે અને એની અંદર ખાસ કરીને આપણે 152 જેટલા મોટી બીમારી વાળા બાળકો મળ્યા છે. આ પૈકી આપણે ખાસ કરીને જોઈએ તો 72 જેવા બાળકોને આપણે સારવારમાં પૂરી પાડી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જે બહેરા મૂંગા બાળકો છે એવા બાળકોને પણ 8 લાખથી પણ વધારે મોંઘી સારવાર જે મળે છે, ફ્રી ઓફ સારવાર આપણે આપી રહ્યા છીએ. એમાં આપણે 9 બાળકો એવા શોધ્યા છે અને એમાંથી આપણે 2 બાળકોનું ઓપરેશન પણ કર્યું છે અને સાંભળતા પણ કર્યા છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોંગ્રેસની મિલીભગતથી કૌભાંડ કરાતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ, જેમાં વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરાઈ છે અને રાજસ્થાન યુપીથી મંગાવેલી મગફળીને ટેકાના ભાવે અપાય છે તેવી આશંકા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું. ગુજ કમાસોલના અધિકારી ભરત બારોટે નિવેદન આપ્યું. આ મામલે નવોદિત તાલુકા સંઘનું સેન્ટર બંધ કરાયું છે અને આગળ પગલાં લેવાશે તેવું પણ જણાવ્યું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિને કલેક્ટર ઓફિસમાં કડવો અનુભવ થયા હોવાનું સામે આવ્યું. ગત બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિએ સસ્તા અનાજની દુકાનોમાંથી લોકોને હલકી ગુણવત્તાવાળું અનાજ આપવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને આજરોજ મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિને બેઠકમાં અપેક્ષિત નહીં હોવાનું જણાવી સ્થાન આપવામાં આવ્યું ન હતું. ગયા વખતની મિટિંગમાં જે અનાજ આપવામાં આવે છે સસ્તા અનાજ ધારકોને એ નબળી ક્વોલિટીનું હોવાની મેં રજૂઆતો કરી હતી, જેને કારણે આજે જે મિટિંગમાંથી મને બહાર કાઢવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તમે પ્રતિનિધિ તરીકે નહીં. તો અત્યાર સુધીની મિટિંગમાં હું પ્રતિનિધિ તરીકે સ્વીકાર્ય હતો, તો આ મિટિંગમાં કેમ નહીં, એ એક સવાલ છે. જામનગર સૌથી મોટા ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ જવાનો દાવો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીના આ ફ્લાયઓવરનું 86% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે આ ફ્લાયઓવરના નીચેના ભાગમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત ગેમ ઝોન, ગ્રીન સ્પેસ તેમજ સિનિયર સિટીઝનોને બેસવા માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં
આવનાર છે. આ ફ્લાયઓવર પર કુલ 5 જગ્યાએથી એન્ટ્રી એક્ઝિટ મળી શકશે. ફ્લાયઓવર શરૂ થયા બાદ ઇન્દિરા માર્ગ પરની ટ્રાફિક સમસ્યા પણ થોડી હળવી થશે. આ બ્રિજ કે જે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો 3.4 કિલોમીટરનો લાંબો બ્રિજ છે, એની અંડરની જગ્યામાં અંડર સ્પેસ એક્ટિવિટીઝમાં આપણે ઘણું બધું પ્લાનિંગ કરેલું છે. જેવું કે ફૂડ કોર્ટ અંદર બનશે, એમાં 4 વ્હીલર, 2 વ્હીલર, ઓટો રિક્ષા અને બસ માટેનું પે એન્ડ પાર્કિંગ પણ બનશે. એના સિવાય ગ્રીન સ્પેસ અને લેન્ડસ્કેપિંગના બધા જુદા જુદા ગાળાઓ રાખેલ છે. જામનગરમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો થોડો ઊંચો આવ્યો છે, પરંતુ તેમ છતાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે કે જેથી લોકો શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઠંડા પવનોને કારણે લોકો રાત્રિએ તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર તથા આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ઋષિમુનિઓની ઝાંખી રજૂ કરવામાં આવેલ હતી. શણગાર વિશે કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી એ જણાવ્યું કે પવિત્ર ધનુર્માસનો શનિવાર છે, જેથી શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર ધરાવાયો છે. તેમજ ધનુર્માસ નિમિત્તે દાદાને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં નિત્ય હોમ હવન યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો. બોટાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. જો વાત કરવામાં આવે તો જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદનમાં સરકાર દ્વારા સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે. એ સોલાર પેનલ ફિટ કરીને સરકારનો ઉદ્દેશ એવો હતો કે ક્યાંક ને ક્યાંક જે લાઇટ બિલ જે આવે છે સરકારી કચેરીઓનું, તે લાઇટ બિલમાં સરકાર બચત કરી શકે એ માટે સોલાર પેનલ ફિટ કરી છે. પરંતુ જો જોવામાં આવે તો જિલ્લા સેવા સદન હોય કે તાલુકા સેવા સદન હોય, આ બંને જગ્યાએ જે સોલાર પેનલો જે ફિટ કરવામાં આવી હતી જે તે એજન્સી દ્વારા, તો એ બંધ હાલતમાં જોવા મળે છે. અને તાલુકા સેવા સદનની ઉપર જે સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે. તો આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. તાલુકા પંચાયતની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે, એનું મેન્ટેનન્સ આપણે કરતા નથી. અને જિલ્લા પંચાયત માટે આપણે જાળવણીનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને રેગ્યુલર સફાઈ કરતા હોય છે. છતાં પણ જો કંઈ હશે તો એ કરાવી દેશે, સૂચના આપી દીધી છે. દ્વારકામાં આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જિલ્લામાં 200થી વધુ મેડિકલ સંસ્થાઓ ઉપલબ્ધ છે. તો ત્યાર સુધીમાં 65 જેટલી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 140 વધુ હોસ્પિટલો અને લેબોરેટરીઓનું રજીસ્ટ્રેશન બાકી છે. 12 માર્ચ સુધીમાં તમામ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સમયસર નોંધણી નહીં કરાવેલી સંસ્થાઓ ઉપર તંત્ર દ્વારા કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સરકારી ખાનગી સંસ્થાઓ કે જે કોઈ પણ પેથીની ટ્રીટમેન્ટ કરે છે તથા ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ જે આપણા જિલ્લામાં અવેલેબલ છે, એનું રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. હાલમાં અમારી પાસે 208 અરજીઓ એવી આવેલી છે કે જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરવાનું થાય છે, જેમાંથી 65 અરજીઓનું અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને બાકી રજીસ્ટ્રેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાના વિકાસના અને જનપ્રશ્નને દૂર કરવા માટે થતી કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમ નિયમોના ઉલ્લંઘન કરાતા હોવાનું વધુ એક ઘટના સામે આવી. મનપાના આયોજન વિભાગ હસ્તે સિરસડ વિસ્તારમાં ડ્રેનેજનું કામ કોર્પોરેશનને આપવામાં
આવ્યું છે કે જેમાં ગઈકાલે સાંજે કામગીરી દરમિયાન ભેખડ પડતા દાહોદના મંજુલભાઈ બિલવા નામના શ્રમિકનું મોત થયું હતું, જ્યારે શ્રમિકના મોત બાદ વિપક્ષ દ્વારા મનપા પર આકરા પ્રહાર કરાયા હતા. તો આ શ્રમિકનું જીવ ગુમાવ્યો છે તેના પરિવાર માટે શું એવા સાધનો આયોજન વિભાગ દ્વારા જે કામ આદર્યું છે, તો ભાવનગરમાં કોર્પોરેશનમાં એવા સાધનો કેમ નથી આવતા કે શ્રમિકોના મૃત્યુ થાય છે? વારંવાર સરકાર બહુ મોટી વાતો કરે છે, પણ એવા સાધનો વસાવતા નથી કે કોઈ પણ પરિવારનો એકનો એક વ્યક્તિ મૃત્યુ પામે. આમાં મૃત્યુ પામ્યા પણ અમે કોર્પોરેશનને રજૂઆત કરવાના છે, તાત્કાલિક ધોરણે આ શ્રમિકને વળતર આપવામાં આવે. તો આ બાબતમાં યોજના વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાથમિક ચકાસણી કરીને જે કોન્ટ્રાક્ટરની ગલતી છે કે કોની ગલતી છે, આમ કોન્ટ્રાક્ટરના જે શ્રમિક હતા, પરંતુ આપણા યોજના વિભાગ દ્વારા એની પ્રાથમિક ચકાસણી કરીને જે કોની જવાબદારી છે પ્રાથમિક તબક્કે આ નિર્ણય કરીને એને નોટિસ આપવાનું આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ મથકે અગાઉ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ફરિયાદના આરોપી સામે કાર્યવાહી ન થતા લોકો પ્રતિક ધરણા ઉપર બેઠા. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ફરિયાદી યુવક સહિત અંદાજિત 12 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ધાંગધ્રા સિટી પોલીસ મથકે ગત ઓક્ટોબર મહિનામાં 2 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ યુવકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કર્યા હોવાનો આક્ષેપ કરાયા છે. ચોવીસના રોજ ફરિયાદીશ્રી તથા તેમના સાક્ષીઓ અને અન્ય ડીસીડબ્લ્યુના બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયએસપી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા અને તાત્કાલિક બીજા જ દિવસે 17/12/2024ના રોજ આરોપીઓ હાઈકોર્ટની અંદર ગયેલા અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે અને આજ રોજ ડીસીડબ્લ્યુના કર્મચારી તથા ફરિયાદીશ્રી તથા સાહેદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા અને તેઓને આજે ડિટેન કરવામાં આવેલા છે. કેટલા લોકોને ડિટેન કરેલા? 12 જણને આજે ડિટેન કરેલા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વડવા સહિતના વિસ્તારમાં દબાણ હટાવોની ટીમ દ્વારા ડિમોલિશન કરાયું. તલાવડી વિસ્તારમાં દબાણ દૂર કરતા સમયે એક ઝૂંપડામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દબાણ દૂર કરવા જતા દેશી દારૂ ભર્યા હોવાનું જણાઈ આવતા પોલીસને જાણ કરાઈ હતી. બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી દેશી દારૂ ભરેલા કોથળા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તલાવડી મંગલ વિહાર અખાડાની દિવાલે એક ફરિયાદના આધારે દબાણ હટાવવા ટીમ આવેલી, જેમાં એક પતરાનો શેડ હતો જેની અંદર અમુક માણસો બેઠેલા હતા, ન્યુસન્સ અને શરાબી જેવા માણસો લાગતા હતા અને દારૂની કોથળીના અહીંયા પેકેટ પડેલા હતા. આથી અમે અમારું દબાણની કાર્યવાહી શરૂ કરેલ છે, પરંતુ જે દારૂ છે એ કોનો છે ને કે એ કોઈ જાણવા મળેલ નથી, પરંતુ અજાણ્યા માણસોનો હોય એટલે જે પોલીસને જાણ થતા પોલીસ આવી અને દારૂ કબજે કરીને લઈ. આગળ વાત કરીશું ભાવનગરથી. સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે શખ્સ તલવાર સાથે નજરે પડી રહ્યો છે. ખારગેટમાં એક શખ્સ જે તલવાર સાથે જોવા મળ્યો. મોબાઈલની દુકાન ધારક સાથે સ્કૂટર મામલે માથાકૂટ થઈ હતી અને નજીવી બાબતને લઈને તલવાર નીકાળી 2 ઇસમો દ્વારા દુકાન અને ગાડીને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું. દુકાનદારે ગંગાજળિયા પોલીસ મથકે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં એ શખ્સ તલવાર સાથે નજરે પડ્યો. નજીવી બાબતને લઈને ઉશ્કેરાટમાં આવી ગયો હતો અને કેટલાક વાહનોને પણ અન્ય શખ્સોએ નુકસાન પહોંચાડ્યું હતું. આગળ વાત કરીએ. ઉત્તરાયણનું પર્વ નજીક છે અને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે શખ્સો ઝડપાયા છે. જી હા, ઘટના છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચાઇનીઝ દોરી સાથે 2 ને ઝડપી પાડ્યા છે. પાટડીના આદરિયાણા ગામમાંથી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હતા 2 શખ્સો, જેમને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાઇનીઝ દોરીના જથ્થા સાથે આ 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટડીના દરિયાણા ગામમાંથી આ 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હતા. ચાઇનીઝ દોરીના 192 નંગ ટ્રેલર જપ્ત કર્યા છે. સુરતમાં એક વધુ નકલી કૌભાંડનો મામલો સામે આવ્યો. ખટોદરા પોલીસે ડુપ્લિકેટ સિમેન્ટ ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું. નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું, જેને લઈને પોલીસે 410 જેટલી બોરી ડુપ્લિકેટ સિમેન્ટ કબજે કરી. પોલીસે 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો તેમજ સિમેન્ટ વેચાણ કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેવડી હત્યામાં 12 વર્ષથી ફરાર આરોપીને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી ધરપકડ કરી. જેના આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્માની ધરપકડ કરી રાજકોટ લાવ્યા હતા. રાજકોટના કોઠારીયા રોડ પરના નાડોદાનગરમાં વર્ષ 2012માં મહિલા અને તેની કાકીની ઘાતકી હત્યા થઈ હતી. જોકે આ હત્યા મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઈએ કરી હોવાનું સામે આવ્યું. જ્યારે પોલીસે પવનના ભાઈને તત્કાલીન સમયે ઝડપી પાડ્યો હતો, પરંતુ પવન હાથ આવ્યો ન હતો અને અંતે ક્રાઇમ બ્રાન્ચે બેવડી હત્યાની પવનને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે. તો પછી કોઈ ફેરિયા બનીને, કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈને અને કેમ કે 12 વર્ષનો સમય થઈ ગયો હતો, ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો, એટલે સૌપ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો. એને વેરીફાઈ કર્યું કે આ એ જ વ્યક્તિ છે. એની સાથે વાતચીત કરી અને એકવાર 4 દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે. ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.